નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો, શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. આજે મિત્રો કપાસના બજાર ભાવમાં થોડી કમથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મણે 20 થી 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે વધારો કઈ રીતનો જોવા મળે છે. તો કાલાવાડ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો, 1000 થી 1560 રૂપિયા, લખતર માર્કેટ યાર્ડ 1300 થી 1475 રૂપિયા, ભાવનગર માર્કેટ યાર્ડ 1100 થી 1533 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, માણસા માર્કેટ યાર્ડ 1221 થી 1546 રૂપિયા, મહુવા માર્કેટ યાર્ડ 985 થી 1525 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, સિહોરી માર્કેટ યાર્ડ 1301 થી 1451 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. થરા માર્કેટ યાર્ડ 1301 થી 1495 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડ 1200 થી 1555 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. આગળ વાત કરીએ મિત્રો, વાંકાનેર માર્કેટ યાર્ડ 1150 થી 1552, ટીટોઈ માર્કેટ યાર્ડ 1301 થી 1475 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. આગળ વાત કરીએ મિત્રો, જામનગર માર્કેટ યાર્ડ 1000 થી 1525 રૂપિયા, બાબરા માર્કેટ યાર્ડ 1270 થી 1585 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1100 થી 1570 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, અમરેલી માર્કેટ યાર્ડ 700 થી 1580 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, ધાંગધ્રા માર્કેટ યાર્ડ 1120 થી 1505 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. આજે મિત્રો ઘણા બધા એવા માર્કેટ યાર્ડ હતા જ્યાં મિત્રો 1500ની આસપાસના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. અને મિત્રો, જો આગામી સમયમાં કપાસની આયાતમાં ઘટાડો અને નિકાસમાં વધારો કરવામાં આવે તો મિત્રો કપાસના બજાર ભાવમાં આગામી સમયમાં સારી એવી તેજી આવવાનો માહોલ જોવા મળે છે. જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો.